ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું, રાધી પણ મજામાં છે. રાધી અત્યારે બનાવી રહી છે, મીન્સ કે રેડી કરી રહી છે ધ્વનિતનું ટિફિન. ધ્વનિતનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ પેલા ધ્વનિતને સ્કૂલે મૂકી દે. ધ્વનિત, આ ટાઈમ થઈ ગયો છે તારો. અમારા ઘરનું વાવાઝોડું જાય છે ઈ સ્કૂલે. 25 કિલોનો છોકરો, આહાહા. 15 કિલોનો વજન. બાપરે, આ બહુ ભણવાનું. એટલે અમે કહીએ છીએ કે ભાઈ ખાઓ નહીતર આવા જો કુપોષિત રહેશો. કેવા? તું કુપોષિત જ છો, ખાતો નથી, પીતો નથી, દીકરો મારો જાડો થતો નથી. હા, જો તારી કરતા તો બેગ નો વજન વધારે છે. તો દર્શકોને તારે કઈ કેવું છે? તો ભણવાનું કેવું લાગે છે? તો કેતો છે ખાલી. તો સારું, હાલો મળીએ. કહી દે આવજો, બાય ટાટા. સાંજે મળીએ. ભાઈ નીકળી ગયા છે સ્કૂલે અને હવે આપણે આપણી તૈયારીમાં લાગીએ. થોડુંક એડિટિંગ વિડીયોનું બાકી છે, વિડીયોનું એડિટિંગ બતાવીએ અને ફટાફટ આજે આદિ સાથે 2 કે 3 નવા વિડીયો બી શૂટ કરવાના છે. વિડીયો બી શૂટ કરીએ તો મળીએ છીએ થોડી વારમાં. જય માતા. આજે ઈ હવાર દીની નથી વિડીયો બનાવવા દેતી, નથી કઈ કામ કરવા દેતી, નથી બ્લોગ બનાવવા દેતી. આ વચ્ચે વચ્ચે જે બ્લોગમાં ગેપ પડે છે ને, એમાં થોડુંક હેલ્થ પ્રોબ્લેમ હોય છે, થોડાક રીવાના પ્રોબ્લેમ હોય છે, થોડાક પરાગના પ્રોબ્લેમ હોય છે, થોડાક મારા હોય છે, થોડાક ધ્વનિતના હોય છે. આમ શું કરવું એ જ નથી ખબર પડતી. હવે અત્યારે એને 12 વાગે એમ કે મને હાલા કરાવી દો. એકવાર દૂધ પી ગઈ તો કે હજી દૂધ આપો. કીધું શાક રોટલી ખવડાવું, રેડી થઈ ગયું જમવાનું, તો કે ના માર ખાવો છે, તો કે ના. ખબર નહીં એને શું થાય છે. રીવા પંખો કલો પછી રીવા કે મને કંટાળો આવે છે. કે તો શું આવે છે મારી દીકરીને? કઈ બોલે તો ખબર પડે ને. બનાવો છે, મગજ ખાવો છે પપ્પાનું, તો બટેટાનું શાક ખાવું છે, શાક રોટી ખવડાવું બેટા. શાક રોટી ખાવા છે, મમ્મીની એણી કાઢવી છે, પપ્પાની એણી કાઢવી છે. તમને હેરાન જ કરવા છે ને? એને માર ખાવો છે. ખવડાવો માર ખાવો છે, રીવાને માર ખાવો છે. એ બિચુમ, એ બિચુમ, એ બિચુમ. આ જો બહુ હેરાન કરે છે. હાચું રીવા કાઈ કરવા નથી દેતી. પિંગ પિંગ પિંગ. એ ડિંગ 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 ડિંગ. ચિંકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચિંકી બેન ના હેર કેટલા ફાઇન છે ને. ભૂમ કદે હવે. ભૂમ કદે. છે ને મારી પાસે માથું ઓળાવતા એટલું જોર આવે છે ને, કેમ કે પપ્પા પ્રેમથી કરે ને એટલે ને આપણે મોડું થતું એટલે આપણે થોડું ગુતા. પણ તો એટલું તો ધ્યાન રાખતા જ હોય કે એને વાળ ન ખેંચાય, એને પ્રોબ્લેમ ન થાય. પણ એને મારી પાસે બેસવું જ નથી હોતું. નો રીવાને મારી પાસે કપડાં પહેરવા હોય. હું જેવા કપડાં હાથમાં લઉં ને નવડાવીને એવી ભાગવા માંડે. અને એને પપ્પા આગળ સીધી હાલે છે. પપ્પાની દીકી છે એટલે કહી દે. પપ્પાની દીકી શું કહી દે કાલ. હા, મારો વાલીડો છે. મારો પપ્પાનો શું છો? કાળજાનો ભમ નહીં. જય શ્રી કૃષ્ણ. મજામાં? આજે ઉપર પપ્પાની પાસે કેમ શાંતિથી બેસી રહે છો? મમ્મા પાસે કેમ માથું નથી ઓડાવતી? મારા પપ્પા છે કહી દે. વાલીડા છે પપ્પા કે. તને કોણ નવડાવે તો ગમે? મમ્મા નવડાવે, પપ્પા નવડાવે કે મમ્મી નવડાવે તો ગમે? પપ્પા નવડાવે કે મમ્મી નવડાવે? મારી દીકરીને હું તૈયાર કરું છું એક વિડીયો માટે. અમે એક વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ જે લગભગ આજે જ મુકાઈ જશે. આજે જ મુકાઈ જશે. મારી દીકરીને શું થયું તું રાતે? ક્યાં દુખતું તું? અહીંયા ઈ નહીં, બીજું કઈક વાગ્યું હતું ને. બીજું કેમાં વાગ્યું તું રાતે? આપણે દવા લેવા રાતે દવા લેવા ગયા હતા. ક્યાં દુખતું? પછી પપ્પાએ શેની દવા પીવડાવી હતી રાતે? પપ્પાએ દવા પીલાવી હતી ને. પેટમાં દુખતું હતું હે ને? આમાં દુખતું હતું મારી દીકરીને કે પેટ. કેમાં દુખતું હતું કાના?
અહીંયા દુખતું હતું. માથાની ઉડી જોશે એને ખબર નહોતી પડતી ને કે ઉપર છે જો રિમોટ પાસે. એને ખબર નહોતી પડતી કે એને પેટમાં દુખે છે એવી ખબર ન પડે એટલે એવું કહેતી હતી કે પેટમાં આગ્યું મને પેટમાં આગ્યું એટલે 2-3 વખત એને આમ થોડું ઝાડા જેવું થઈ ગયું હતું તો અમે દવા લેવા ગયા પછી રાત્રે મેડિકલમાં એવું થયું. સવારે પૂછ્યું ઉઠીને કે તને હવે દુખે છે બેટા પેટમાં દુખે છે હે નથી દુખતું અથી દુખતું તો મેં ચોટી લીધી છે કેવી લાગી છે જોયો તો એ દેખાતો બધાને એક મિનિટ કના ચોટી તો બતાય ચોટી બતાવ તો કેવી લાગી જો મારી આગળ આવું જ કરે મેડિકલ પપ્પા મામ જે વાત કહો દીકરી મારી દીકરી કા વાગ્યું મો બચ્ચું ને બહુ વાગે મારી નાની ઢીંગુબાઈ ને બહુ વાગી જાય હે ને દીકુભાઈ ઓલું તો કહી દે ઓલું ગીત તો કહી દે કાળે જાણે મારા કાળે જાનો કટકો ભાઈ આ આવ્યા પછી એટલી મજા આવે છે ને એટલો દિલનો ટુકડો થઈ ગયો છે મારો હે ને આની વગર ગમે નહીં આની વગર રાતે ન પડે આની વગર સવારે ન પડે પપ્પાનો પહેલો પ્રેમ કેતો તું પપ્પાને કેટલો પ્રેમ કરે છો કેમ નહીં આમ કરીને દેખાડ આખું હાથથી 2 હાથેથી કરીને બધા કેટલો પ્રેમ કરે છો પછી ઓલું બો ઈ તો કે આઈ લવ યુ કહી દે બધાને આઈ લવ યુ કહી દે મળીએ કે એક વિડિયો બનાવી લો કે વિડિયો બનાવવામાં તો ના જ પડે રેવ એક વિડિયો બનાવો છે રેવ આમ જોતો પપ્પા મમ્મી બોલાય જો જો આપણી ગાડી ઉપડે છે અહીંયાથી સીધી કયું કહેવાય છે પકવાન પછીનો એક બ્રિજ આવે છે ને ત્યાં આગળ કરીને છે મચાન કાફે કરીને એક જગ્યા છે ત્યાં અમારા મિત્ર અતુલભાઈ અને પૃથ્વીભાઈએ નવું એક કહેવાય ને કે સાઉથ ઇન્ડિયનનું સ્ટાર્ટ કર્યું છે સાઉથ અન્ના કે અમ્મા એ મારે એને પૂછવાનું છે સાઉથ અન્ના છે કે સાઉથ અમ્મા છે હે આલા નહીં સાઉથ અમ્મા છે એ હમણાં હું તમને કહી દઉં છું શું છે સાઉથ અમ્મા જ છે તો ત્યાં જઈએ છીએ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરીને તમને કહીશું કે કેવા છે તો તમે લોકો બી ત્યાં જઈ આવજો તો મળીએ છીએ સાઉથ ઇન્ડિયન ખાવા માટે ઢોસા ખાવા તૈયાર થઈ જજો તો હાલો ત્યારે ઢોસા ખાવા રાધીની તૈયાર થાય છે તો મળીએ તો વરસાદમાં એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે ને કે આમ વાત પૂછોમાં ભયંકર તમારા કાચમાં થોડોક પ્રોબ્લેમ થઈ જાય છે નહીં બરાબર કાચનો પ્રોબ્લેમ નહીં પણ આ કાચનો વાઇપરનો પ્રોબ્લેમ છે કે બીજો કઈ પ્રોબ્લેમ છે ખબર નથી પડતી બહુ આમ પીતા જઈએ છીએ આ જ્યારે બહાર નીકળીએ ને ત્યારે જ યાદ આવે ન કરે કંઈક થાય આનું કઈ નહીં હવે પહોંચવામાં જ છીએ ને અહીંયા ટ્રાફિક તો ગજબ છે ભાઈ તમે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક છે મેં તો કીધું એક તો ચોમાસું અને વરસાદના લીધે બરાબર બહુ લાંબો અતિશય લાંબો ટ્રાફિક છે અતિશય લાંબો ટ્રાફિક છે ને એમાં રીવાબેન છે ને બહુ હેરાન કરે છે હેઠા નથી બેહતા રીવો નીચે બેસ નથી બેસતી જો ને થાકી જ્યા 1 કિલોમીટર લાંબો ટ્રાફિક છે અહીંયાથી નીકળ્યા છે ક્યારેય ખબર નથી પડતી કેમ ખબર હવે 1 કિલોમીટર પાક્કો 1 કિલોમીટર મને એ ટ્રાફિક નો મને આ ધુમ્મસ થઈ જાય ને એનો ચિંતા ધુમ્મસ તો કાઈ ન થાય તો હમણાં નીકળી જાય થોડો ટ્રાફિક ઓછો થાય પછી મળીએ એટલે રેવાની જેમ આમ કરી દઉં બૂમ એટલું મસ્ત ઝાડ દેખાય ને રસ્તા વચ્ચે ટ્રાફિકમાં બેઠા બેઠા અમે સરસ મજાના ઝાડ જોઈએ છે અંદર એટલા મસ્ત ફૂલ આવ્યા છે ને કે રાત્રે એટલું સરસ લાગે ઓહો અને તળાવમાં જતો એવું લાગે છે હો બરાબર ગાડી ડૂબી જાય ને એટલું પાણી ભરાઈ ગયું પાણી હતું બાબરિયા તો અમે પહોંચી ગયા છીએ મચાન કાફે અને ઢોસા આવી ગયા છે ધ્વનિતભાઈએ શરૂઆત કરી દીધી છે અને રીવાએ પણ શરૂઆત કરી દીધી છે એકતાબેન એને ખવડાવે છે આવી ગયો અમારો ઝીની ઢોસો અને આ છે ગોટાળો ઢોસો બહુ મસ્ત મસ્ત અલગ અલગ આઈટમ આવે છે તો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ પાછા
થેન્ક યુ. ભાઈ જેવું પકવાન સર્કલનો બ્રિજ ક્રોસ કરો ને એટલે તમને ગુરુદ્વારા પછી મચાન કાફે આવે છે. ત્યાં આગળ સાઉથ હમ્મા કરીને મસ્ત રેસ્ટોરન્ટ ચાલુ થયું છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત છે. અને હા, ગોટાળો અને પીઝા ઢોસા તો બહુ જોરદાર છે. તો રાતના વાગવા આવ્યા છે 12 અને ઘરે આવ્યા છીએ જસ્ટ. બહુ વરસાદ હતો, ખતરનાક ટ્રાફિક હતો કે વાત ન પૂછો, પણ બહુ મજા આવી. બહુ જોરદાર જગ્યા છે. લોકેશન અને એડ્રેસ આપેલું છે, તો જઈને ટેસ્ટ કરીને કહેજો કે તમને પણ કેવા લાગે. અમને તો બહુ મજા આવી અને હજી બીજી વાર જવાના છીએ, ત્યારે સ્પેશિયલ તમને કહેશું. જો તમે બધા ફ્રી હોય ને તો તમે આવજો, તો આપણે બધા સાથે ત્યાં મોજ કરીશું. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.